તો આ તરફ તાપીના અનેક તાલુકાઓમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે। તાપીના ડોલવણમાં 8.89 ઇંચ વરસાદ ખાબક્યો। વ્યારા, વાલોડ, સોનગઢ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો અનરાધાર વરસાદને લઈ તાપી જિલ્લામાં શાળા અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। વાલોડમાં અંબિકા નદીનું જળસ્તર છે તે પણ વધ્યું છે। રાત્રિ દરમિયાન વાલોડ ખાતે નદી કિનારાના 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેના કારણે હાલમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તંત્ર છે તે પણ ખાસ સતર્ક જોવા મળ્યું છે। લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી રહ્યું છે। તો તાપીના અનેક તાલુકા છે કે જ્યાં ધોધમાર વરસાદના પગલે અત્યારે સ્થિતિ ખૂબ જ તંગ બની છે। ડોલવણમાં 8.89 ઇંચ વરસાદ છે તે ખાબક્યો હતો ને જેના કારણે નદી નાળા છલકાયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો હાલમાં જિલ્લામાં શાળા અને આંગણવાડીઓ આજે બંધ રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। તો હાલમાં તો તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદનું જે એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું ને જેને લઈ મેઘરાજા છે તે તાપીને ધમરોડી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો છે તે તાપી જિલ્લાના છે કે જ્યાં અનેક તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને અનરાધાર વરસાદની આફત છે તે હવે લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે। તો સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં પડ્યો છે ને જ્યાં 8.89 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તો નદી નાળા છલકાયા છે, અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ભારે વરસાદના કારણે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને નદી પટમાં આવતા જે વિસ્તારો છે તેમને એલર્ટ રહેવાની સૂચના છે તે પણ આપી દેવામાં આવી છે। હાલમાં તાપીના અનેક તાલુકાઓમાં અનરાધાર વરસાદના કારણે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને પણ સ્થળાંતર જે કરવાની ફરજ છે તે તંત્રને પડી છે। આ સાથે તંત્ર હજુ પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારોમાં ખાસ તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તંત્ર સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે અને લોકોની સુરક્ષા માટે કવાયત કરતું પણ નજરે પડ્યું છે। તો નદી કિનારાના 200 લોકોનું જે રેસ્ક્યુ છે તે પણ કરવામાં આવ્યું છે। આપણી સાથે સંવાદદાતા દીપેશ તાપીથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપેશ, હાલમાં તાપીમાં ધોધમાર વરસાદના પગલે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની છે। હાલમાં કેવી પરિસ્થિતિ છે, કેવો માહોલ? ગઈકાલ રાત્રિથી ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો હતો, જેને લઈને જિલ્લાના અનેક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને વાલોડ તાલુકાની વાત કરવામાં આવે તો વાલોડ તાલુકામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે નદીઓ છે તેમાં પાણીની ભરપૂર આવક થતા જે નદી કાંઠાના વિસ્તારના લોકો છે તેના પર તંત્રની જે નજર છે અને તેમને જે પાણીનું સ્તર વધતા તેમને જે સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે વાત કરવામાં આવે તો આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ વ્યારા ખાતેની મીંડોળા નદી છે તેમાં પણ નીરની આવક થતા જે બે કાંઠે વહેવા પામી છે, જેને લઈને જે વ્યારાવાસીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નદી કાંઠા વિસ્તારના લોકો છે તેમને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં આવે તો જે ડોલવણ તાલુકો છે તેમાં સૌથી વધુ વરસાદ પડતા જે ગ્રામ્ય જીવન છે તે સૌથી વધુ પ્રભાવિત થયું હતું અને જે નદીઓમાં નવા નીર આવતા જે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને જિલ્લાના અનેક જે લો લેવલ પુલો છે તેના પરથી પાણી ફરી વળતા જે ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો છે તેમને બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ દીપેશ, હાલમાં જે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે આ વચ્ચે એવા પણ સમાચાર મળ્યા કે શાળા અને આંગણવાડીઓને પણ બંધ રાખવામાં આવી છે અને સાથે તંત્ર છે તે પણ કામગીરીમાં લાગ્યું છે, તેને લઈ વધુ શું અપડેટ? હજી ગઈકાલ રાત્રિએ જે કલેક્ટર દ્વારા જે જિલ્લાના જે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની જે શાળાઓ છે તેમને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। શાળા સાથે આંગણવાડીને પણ બંધ કરવાનો નિર્ણય રાખવામાં આવ્યો હતો। વરસાદની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે। સાથે વાત કરવામાં આવે તો જે જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તંત્ર પણ સજ્જ છે અને ગઈકાલ રાત્રિએ જે વાલોડ ખાતે આવેલી જે વાલ્મીકી નદી છે તેના પટમાં રહેતા જે 200 જેટલા લોકો છે તેમને પણ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। જી બિલકુલ દીપેશ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।